કેમ છે વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ખૂબ જ મહત્વનો ટોપિક પ્રેરકત્વ। આના પહેલે આપણે વિડિયો લેક્ચરની અંદર ચર્ચા કરી હતી 6.7ની અંદર 6.7ની અંદર આપણે ખૂબ જ મહત્વના ટોપિકની ચર્ચા કરી ચૂક્યા છે। એની અંદર આપણે ઉર્જા વિચારણા એક માત્રાત્મક અભ્યાસ તેની ચર્ચા કરી હતી। એના પછી જે 6.8 નામનો જે ટોપિક છે ગુમરી પ્રવાહો, એ આપણા સિલેબસમાંથી કાઢી નાખવામાં આવેલો છે, તેથી આપણે એની ચર્ચા કરતા નથી। તેથી સીધું 6.9 જે આપણા સિલેબસની અંદર છે પ્રેરકત્વ, એટલે એને કહેવામાં આવે છે ઇન્ડક્ટન્સ, તેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે। તો સૌથી પહેલાં આપણે આની અંદર શું ભણવાના છે તે સમજી લઈએ। તો આપણે ભણવાના છે પ્રેરકત્વ કોને કહેવામાં આવે છે, બરાબર છે। એના પછી આપણે તેનું સૂત્ર લખવાના છે, બરાબર છે। એના પછી 3rd નંબર પર આપણે તેના એકમો, બરાબર છે, અને 4થા નંબર પર આપણે પ્રકાર લખવાના છે, એટલે કેટલા પ્રકારના પ્રેરકત્વ હોય, બરાબર છે। એના પછી જે આજનો આપણે ટોપિક હશે 5મો, તો એમાં 2 પ્રકાર છે પ્રેરકત્વ, એમાંથી પ્રથમ પ્રકાર આપણે સમજવાના છે, બરાબર છે। આટલી વસ્તુ આજે આપણે કરવાના છે। પ્રેરકત્વ કોને કહેવાય તે સમજવાના છે, તેનું સૂત્ર આપણે લખવાના છે, તેના એકમો, તેના પ્રકાર, એના પછી એનો જે પ્રથમ પ્રકાર છે એને આપણે ડિટેલમાં સમજીશું, બરાબર છે। તેનું સૂત્ર પણ લખેલું છે, જે પ્રથમ પ્રકાર હશે તેનું સૂત્ર પણ આપણે લખીશું અને તેની વ્યાખ્યા પણ આપણે લખીશું, બરાબર। આટલી વિગતો આપણે કરવાના છીએ। તો આપણે હવે શરૂઆત કરીએ પ્રેરકત્વથી, કે પ્રેરકત્વ કોને કહેવામાં આવે છે, બરાબર છે। તો શરૂઆત કરીએ પ્રેરકત્વ। આ જે લખાણ છે એ પછી તમને સમજાવું, પહેલે મેં સાદી ભાષામાં સમજાવું કે આ એક ગૂંચળું છે, બરાબર છે, એક બીજું ગૂંચળું છે, બરાબર છે। આ પહેલી કન્ડિશન, આ એક ગૂંચળું છે, આ બીજું ગૂંચળું છે। તો જો એ બીજા ગૂંચળાની અંદર આપણે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીએ, શું કરીએ, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીએ, અને એ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર આપણે આંટાઓની સંખ્યા બદલીને અથવા તો વિદ્યુત પ્રવાહ બદલીને, બરાબર, ગમે તે રીતે એને આપણે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીએ, અને એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના કારણે, બરાબર છે, એક બીજું ગૂંચળું છે એના અંદર જો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, બરાબર છે, તો આ જે ઘટના છે એને આપણે પ્રેરકત્વ કહીએ છીએ। અથવા કોઈ એક જ ગૂંચળું હોય, બરાબર, કોઈ એક જ ગૂંચળું હોય, એના જ ચુંબકીય ફ્લક્સમાં આપણે ફેરફાર કરીએ, એના જ ચુંબકીય ફ્લક્સમાં જો આપણે ફેરફાર કરીએ, બરાબર છે, અને જો એનામાં આપણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરીએ, તો આ જે ઘટના છે એને પણ આપણે પ્રેરકત્વ કહીએ છીએ। 2 ઘટનાઓ અલગ અલગ તમે સમજો કે આ પ્રથમ કન્ડિશનની અંદર એક ગૂંચળાની અંદર આપણે શું કરીએ છીએ, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીએ છીએ, એના ફેરફારના કારણે બીજા ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે। આ તમામ જે ઘટના બને છે એને પ્રેરકત્વ કહેવાય। અથવા તમે એક જ ગૂંચળાના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીને તે જ ગૂંચળાની અંદર તમે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરો તો પણ તેને પ્રેરકત્વ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે। એનો મતલબ એવો થાય કે પ્રેરકત્વ એ ગૂંચળાના ચુંબકીય ફ્લક્સના ફેરફાર જેટલો કરવામાં આવે એટલો જ એનામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, બરાબર છે, ખ્યાલ આવે છે। તો તેને તમે આવી રીતે બી લખી શકો, જો સમયની સાપેક્ષે જેટલો તમે ગૂંચળામાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરો એટલો જ ફેરફાર વિદ્યુત પ્રવાહમાં થાય છે, બરાબર છે। આટલી વિગત તમે પ્રેરકત્વ વિશે લખી શકો, બરાબર છે। એ જ વસ્તુ અહીંયા લખેલી છે કે નજીક રાખેલા 2 ગૂંચળાઓ પૈકી કોઈ એક ગૂંચળા સાથે
સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરી અથવા કોઈ એક જ ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરી વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાય છે. બરાબર છે. આ બંને કિસ્સામાં પ્રેરિત થતો પ્રવાહ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં સમપ્રમાણમાં હોય છે. બરાબર છે. એ જ વસ્તુ આપણે અહીંયા લખેલી છે અને એના પછી આપણે જે સૂત્ર અહીંયા છે તે જ લખેલું છે. ખ્યાલ આવે છે. હવે કોઈ ગૂંચળું હોય એમાં જો ચુંબકીય ફ્લક્સ φb હોય, જો એના આંટાઓની સંખ્યા આપણે બદલીએ, એટલે આંટાઓની સંખ્યા n આપણે બદલીએ તો તેમાં ઉત્પન્ન થતું અથવા બીજા ગૂંચળાના અંદર ઉત્પન્ન થતું ચુંબકીય બીજા ગૂંચળામાં ઉત્પન્ન થતું વિદ્યુત પ્રવાહ એના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે. એ જ વસ્તુ અહીંયા ત્રીજા પોઈન્ટમાં તમને લખેલી છે. બરાબર છે. ખ્યાલ આવે છે તમને. હવે આપણે એક મહત્ત્વનો પોઈન્ટ સમજવા જઈ રહ્યા છીએ, ધ્યાન આપજો. આપણને ખબર છે કે કેપેસિટન્સ આપણે જે ચેપ્ટર નંબર 2માં ભણ્યા, તો કેપેસિટન્સનું જે કેપેસિટરનું જે કેપેસિટન્સ છે તે કોના પર આધાર રાખે છે કે આ જે પ્લેટ છે એ પ્લેટના ક્ષેત્રફળ પર તેમજ આ જે પ્લેટની વચ્ચે આપણે જે ડાઇઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ભળેલો છે તેના ઉપર કેપેસિટન્સનું કેપેસિટર આધાર રાખે છે. તે જ રીતે ગૂંચળાનું ઇન્ડક્શન્સ કોના પર આધાર રાખે છે? ગૂંચળાના આકાર પર, બરાબર છે, તેના આંટાઓની સંખ્યા પર વગેરે પર, તેમને કયા માધ્યમમાં રાખવામાં આવેલા છે, તે કયા જાતની મટીરિયલથી બનવામાં આવેલા છે, તે બધા પર ગૂંચળાનું પ્રેરકત્વ આધાર રાખે છે. બરાબર છે. એ બધી વસ્તુઓ તમને અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. અને પ્રેરકત્વ એ અદિશ રાશિ છે, કેમ કે પ્રેરકત્વ માટે કોઈ ચોક્કસ દિશામાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવાની જરૂર નથી. ગમે તે દિશામાં તમે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરો તો એ પ્રેરકત્વ બીજા ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તેથી તે અદિશ રાશિ છે. હેનરી નામના વૈજ્ઞાનિક પરથી તેનો જે SI એકમ છે તેને આપણે હેનરી તરીકે અને કેપિટલ H વડે આપણે એને દર્શાવીએ છીએ. બરાબર છે. હેનરી નામના વૈજ્ઞાનિકે જે ઇંગ્લેન્ડમાં નામના વૈજ્ઞાનિક એ વિદ્યુત ચુંબકીય પ્રેરણની શોધ કરી હતી, જે પેલા ઇંગ્લેન્ડના ફેરેડેના શોધ કરતાં જરા અલગ હતી. બરાબર છે. તેનું પારિમાણિક સૂત્ર પણ આપણને અહીંયા મળી ગયેલું છે, m1L2T-2 A-1. હવે એના બે પ્રકારો આપણે જોવાના છે કે પ્રેરકત્વના બે પ્રકાર છે. કેવી રીતે બે પ્રકાર પડ્યા? પહેલો પ્રકાર આપણે જે વ્યાખ્યામાં જોયું કે એક ગૂંચળાના અંદર ફ્લક્સમાં ફેરફાર કરીએ અને જે બીજા ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એના પ્રમાણે આપણે એનો પહેલો પ્રકાર અનોન્ય પ્રેરકત્વ, એટલે કે એકમાં ફેરફાર કરીએ અને બીજામાં ફેરફાર થાય એટલે એને આપણે કહીએ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. બરાબર, એને આપણે શું કહીએ છીએ? મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. અને બીજો એનો જે પ્રકાર છે પ્રેરકત્વનો છે કે એક જ ગૂંચળું છે એના જ ફ્લક્સમાં આપણે ફેરફાર કરીએ છીએ અને એમાં જ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરીએ છીએ. આ જે ઘટના બને છે એને કહેવામાં આવે છે આત્મપ્રેરકત્વ. બરાબર છે. આત્મપ્રેરકત્વનો મતલબ શું થાય? એ જ ગૂંચળાની અંદર આપણે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીને એ જ ગૂંચળાની અંદર આપણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરીએ છીએ. એને આત્મપ્રેરકત્વ અથવા એને ઇંગ્લિશમાં કહેવાય સેલ્ફ ઇન્ડક્ટન્સ. બરાબર છે. તો આ રીતે તમે પ્રેરકત્વના મુખ્ય બે પ્રકાર પાડી શકો. બરાબર છે. તો આજે આપણે ભણીશું પ્રેરકત્વનો પ્રથમ પ્રકાર અનન્ય પ્રેરકત્વ અથવા એને આપણે કહીએ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન્સ. અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે જ ક્વેશ્ચન કે પ્રેરકત્વ કોને કહેવામાં આવે છે. બરાબર છે. તેના પ્રકાર કેટલા હોય છે અને તે કઈ બાબત પર આધાર રાખે છે, તેનું પારિમાણિક સૂત્ર શું છે, એ બધી વસ્તુઓ તમે અહીંયા આ સવાલ તમારે જવાબ લખવાનો છે. બરાબર છે. હવે સેકન્ડ ક્વેશ્ચન પર આવીએ આપણે. અનન્ય પ્રેરકત્વ. જેમ ચર્ચા કરી કે એક ગૂંચળાની અંદર આપણે ફ્લક્સમાં ફેરફાર કરીએ અને બીજા ગૂંચળાની અંદર આપણે વિદ્યુત પ્રવાહ મેળવીએ, આખી ઘટનાને આપણે શું કહીએ છીએ? અનન્ય પ્રેરકત્વ. સમજો કે આ એક ગૂંચળું છે. બરાબર છે. આ એક બીજું ગૂંચળું છે. બરાબર છે. આ ગૂંચળાને નામ આપી દઉં C1 અને આ ગૂંચળાને નામ આપી દઉં C2. બરાબર છે. તો આ ગૂંચળાની સાથે
એક ગેલ્વેનોમીટર જોડવામાં આવેલો છે, સમજો ખ્યાલ આવે છે. અને આ ગૂંચળાની સાથે આપણે એક બેટરી જોડીએ, બરાબર છે. અને બેટરીની સાથે તમે અહીંયા સ્વિચ લગાવી દો, અને સ્વિચ કયો કળ કેવો ગમે તે કહો, બરાબર. સ્વિચ જોડેલી હોય અને આને આ પ્રકારે આખી સર્કિટ બંધ હોય. હવે આમાં જે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, આ બેટરીમાં જો સ્વિચને આપણે આગળ પાછળ કરીએ તો આ ગૂંચળામાં જે વિદ્યુત પ્રવાહ વહેશે એ વિદ્યુત પ્રવાહ બદલાશે. અને એ વિદ્યુત પ્રવાહ બદલાવાના કારણે આના સાથે સંકળાયેલું ફ્લક્સ, અને જો આપણે ગૂંચળા નંબર C1 કહી દઈએ તો આ FB1 આના સાથે જે સંકળાયેલું ફ્લક્સ છે તે બદલાશે. અને એ ફ્લક્સ બદલાવાના કારણે બીજા ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહ I2 ઉત્પન્ન થાય છે. તો આ આખી જે ઘટના છે એને શું કહેવામાં આવે છે, આપણે અનન્ય પ્રેરકત્વ અથવા તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ તરીકે એને ઓળખવામાં આવે છે. એક ગૂંચળાની અંદર આપણે વિદ્યુત પ્રવાહનો ફેરફાર કર્યો, એના કારણે બીજા ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો, એ આખી ઘટનાને આપણે શું કહીએ છીએ, અનન્ય પ્રેરકત્વ અથવા એને આપણે કહીએ છીએ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન, બરાબર છે. હવે સમજો આ ગૂંચળામાં આ ટાઉની સંખ્યા આપણે માની લઈએ કે N1 છે અને એનું ચુંબકીય ફ્લક્સ Φ1 છે. અને આ N1 અને Φ1ના ચેન્જ થવાના કારણે આમાં વિદ્યુત પ્રવાહ I2 ઉત્પન્ન થાય છે. તેથી આપણે એક સંબંધ લખી શકીએ, N1 Φ1 એ ચલે છે I2, બરાબર, કે આમાં ફ્લક્સમાં જે ફેરફાર થાય છે ગૂંચળા 1માં C1માં, તેના કારણે આમાં વિદ્યુત પ્રવાહ I2 ઉત્પન્ન થાય છે, બરાબર છે. હવે આ ચલે છે ની જો નિશાની આપણે કાઢી નાખવી હોય તો આપણે અહીં એક અચળાંક લેવો પડે M. એ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનો અચળાંક છે, અનન્ય પ્રેરકત્વનો છે, તેને આપણે આવી રીતે લખી શકીએ. અહીંયા આપણે જે સવાલમાં સૂત્ર મેળવવાનું છે તે પ્રેરિત EMFનું સૂત્ર મેળવવાનું છે. તો આને જો સમીકરણ નંબર 1 આપીએ તો સમીકરણ નંબર 1 જે છે એને બંને બાજુ આપણે વિકલન કરી દઈએ. તો સમીકરણ નંબર 1નું સમય સાપેક્ષે વિકલન કરતા, હવે તો જો વિકલન કરીએ તો અહીંયા આવી જશે dN Φ1 ના છેદમાં dt, અને અહીંયા આવી જશે M I2 ના છેદમાં dt, બરાબર છે. અહીંયા સુધી ખ્યાલ આવતો હશે. હવે તમે એક વસ્તુ યાદ હોય કે જ્યારે આપણે ફેરાડેનો નિયમ ભણતા હતા ત્યારે E - N dφ ના છેદમાં dt, બરાબર, ફેરાડેના નિયમ પ્રમાણે, બરાબર, આ આપણે ભણી ગયા છે. તો આપણને ખ્યાલ આવે છે કે E - N dφ ના છેદમાં dt, dφ બી લખી દઉં અહીંયા, બરાબર છે. તો આ સૂત્ર પ્રમાણે તમે આ ભાગમાં તમે આની જગ્યા પર તમે શું લખી શકો, -E = D. હવે આ બેમાં જે M છે તે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ અચળાંક છે, તો એમને આપણે જો બહાર લખીએ તો M બહાર નીકળી જાય, dI2 ના છેદમાં dt. તો આના પરથી જે તમે સૂત્ર લખી શકો એ છે E - M dI2 ના છેદમાં dt, બરાબર છે. તો આ જે સૂત્ર તમારું મળી ગયું એ કોનું સૂત્ર મળી ગયું, EMFનું સૂત્ર મળી ગયું ફેરાડે માટે. એટલે કે અનન્ય પ્રેરકત્વ માટે જો EMFનું સૂત્ર મેળવવા કહે તો તમારે E - M dI2 ના છેદમાં dt મળે, બરાબર છે. તો તમે એના પરથી લખી શકો કે આમ નજીક રાખેલા બે ગૂંચળાઓ પૈકી કોઈ એક ગૂંચળામાં જો વિદ્યુત પ્રવાહ બદલાય તો બીજા ગૂંચળામાં EMF આપણે પ્રેરિત કરી શકીએ છીએ. આ પ્રેરિત EMFનું મૂલ્ય વિદ્યુત પ્રવાહના દર અને બે ગૂંચળાઓ વચ્ચેના અનન્ય પ્રેરકત્વના મૂલ્ય પર આધાર રાખે છે. આ M શું છે, અનન્ય પ્રેરકત્વનું મૂલ્ય, અને એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના મૂલ્યનો જે ફેરફારનો દર છે તેના પર તમારું આ EMF આધાર રાખે છે, બરાબર છે. તો આ સૂત્ર બી તમારું કમ્પ્લીટ થઈ ગયું, બરાબર. ક્વેશ્ચન નંબર 20. હવે આ જે આપણે સાબિત કરેલું છે એના પરથી ખાલી બે વ્યાખ્યાઓ આપણે લખી દેવાની છે, બરાબર છે. આને આપણે ક્લિયર કરી દઈએ. ચલો, એના પછી ક્વેશ્ચન નંબર 21માં તમારે બે વ્યાખ્યાઓ લખવાની છે અને એવું બતાવે છે કે અનન્ય આત્મપ્રેરકત્વ કઈ બાબતો પર આધાર રાખે છે તે બતાવવાનું છે. તો જો બે વ્યાખ્યાઓ તો ડાયરેક્ટ જ તમારે આ સૂત્ર પ્રમાણે લખી દેવાની છે, E - M dI1 ના છેદમાં dt. બે વ્યાખ્યામાંથી જો પહેલી વ્યાખ્યા વાંચીએ આપણે, બે ગૂંચળાઓ, સમજો એક ગૂંચળો આ છે અને બીજું ગૂંચળો આ છે, બરાબર છે.
તો બે ગૂંચળાઓના તંત્રમાં એક ગૂંચળામાંથી વહેતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ, આ એક ગૂંચળામાંથી વહેતો એકમ વિદ્યુત પ્રવાહ દીઠ સંકળાયેલા ફ્લક્સને તે બે ગૂંચળાઓના તંત્રનું તે બે ગૂંચળાઓના તંત્રનું અનન્ય પ્રેરકત્વ કહે છે. એટલે કે આની અંદર જો વિદ્યુત પ્રવાહનો એક એકમનો ફેરફાર થાય અને એના કારણે જે આમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, એટલે કે EMF ઉત્પન્ન થાય, તેને આપણે આ બે ગૂંચળાનું અનન્ય પ્રેરકત્વ તરીકે ઓળખીએ છીએ. બીજી વ્યાખ્યા છે, બે ગૂંચળાઓના તંત્રમાં, આ એક ગૂંચળા નંબર 1, ગૂંચળા નંબર 2, એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહમાં ફેરફારનો સમયનો દર, એટલે કે એક ગૂંચળામાં જો આપણે વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમયનો દર, એટલે આ સૂત્ર પ્રમાણે તમે લખીશું, બે ગૂંચળામાંથી એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો સમયનો દર, બરાબર છે, એક દર એકમ હોય, એટલે આ જે ફેરફારનો સમયનો દર જો એક એકમ હોય તો સ્થિતિમાં બીજા ગૂંચળામાં ઉદ્ભવતા પ્રેરિત EMF, બીજા ગૂંચળામાં ઉદ્ભવતું જે પ્રેરિત EMF ને બે ગૂંચળાના તંત્રનું અનન્ય પ્રેરકત્વ કહે છે. તો આમાં જે ફેરફાર થાય છે વિદ્યુત પ્રવાહમાં, એના કારણે જે EMF ઉત્પન્ન થાય છે એને આપણે શું કહીએ છીએ? બે ગૂંચળાનું અનન્ય પ્રેરકત્વ તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ આવી ગયો તમને? અનન્ય પ્રેરકત્વ કોને કહેવામાં આવે છે? બરાબર. હવે જોઈએ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે. અનન્ય પ્રેરકત્વનો જે એકમ છે વેબરના છેદમાં એમ્પિયર છે, બરાબર છે, અથવા તો વોલ્ટ સેકન્ડના છેદમાં એમ્પિયર તમે જોઈ શકો છો, બરાબર છે, અથવા એને હેનરી નામના વૈજ્ઞાનિક પરથી આપણે હેનરી પણ કહી શકીએ, ઓમ ઇન્ટુ સેકન્ડ પણ કહી શકીએ. અનન્ય પ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર તમને જે પૂછાય છે M1L2T-2 બરાબર. આ તમે પારિમાણિક સૂત્ર કેવી રીતે મેળવવાનું છે તમને આવડે જ છે. તમે ડાયરેક્ટ યાદ રાખો તો તમારો સમય બચશે. અને તે કઈ કઈ બાબતો પર આધાર રાખે છે સમજો. એક ગૂંચળું છે, આ બીજું ગૂંચળું છે, તો આ ગૂંચળા અને આ બીજું ગૂંચળું, આ ગૂંચળાની અંદર જો આપણે વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરીએ અને એના કારણે બીજા ગૂંચળામાં જો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય તો એને આપણે અનન્ય પ્રેરકત્વ તરીકે ઓળખીએ છીએ. તો એ કઈ કઈ બાબતો પર આધાર રાખે? તો પહેલું તો ગૂંચળા કેવા આકારનો છે તેના પર આધાર રાખે, તેનું પરિમાણ એટલે તેની જે સાઇઝ છે કેટલી છે તેના પર આધાર રાખે, તેમાં જે આંટાઓની જે સંખ્યા છે તે કેટલી છે તેના પર આધાર રાખે, ગૂંચળાઓ વચ્ચેના માધ્યમના ચુંબકીય ગુણધર્મ, એટલે ગૂંચળાઓ વચ્ચેનું જે માધ્યમ છે એનું ગુણધર્મ, ચુંબકીય ગુણધર્મ કેવું છે તેના પર, બરાબર. અલગ અલગ માધ્યમમાં તમે મૂકશો તો એની અંદર જે આત્મપ્રેરકત્વનો ગુણધર્મ બદલાઈ જશે, બરાબર. તેમના સાપેક્ષ નમન એટલે તે કેવા પ્રકારે એને મૂકવામાં આવે છે, બરાબર છે, તેની પોઝિશન, તેમજ તેમના વચ્ચેનું અંતર, ગોઠવણી એટલે તેમના વચ્ચેનું બે ગૂંચળાઓ વચ્ચેનું અંતર કેટલું રાખવામાં આવે છે તેના પર, અને તેમની ગોઠવણી, તેમની પોઝિશન કઈ રીતે રાખવામાં આવે છે તેના પર આધાર રહે છે. તો જે આપણે કઈ કઈ બાબતો શીખ્યા છે. પહેલી વસ્તુ, પ્રેરકત્વ એટલે શું સમજ્યા આપણે, તેના બે પ્રકાર જોયા, બરાબર. તેના બે પ્રકાર આપણે પહેલો પ્રકાર જોયો અનન્ય પ્રેરકત્વ, બરાબર છે, અનન્ય પ્રેરકત્વ, અને બીજું છે સેલ્ફ ઇન્ડક્શન એટલે આત્મપ્રેરકત્વ. તો પ્રેરકત્વ આખી વસ્તુ આપણે સમજ્યા, એના પછી અનન્ય પ્રેરકત્વ આખી વસ્તુ સમજ્યા. હવે આપણે આત્મપ્રેરકત્વ બાકી છે, સેલ્ફ ઇન્ડક્શન, એ આના પછીના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું. સેલ્ફ ઇન્ડક્શન અને એક AC જનરેટર, આ બે થિયરી પર પૂરી થાય એટલે તમારું આ ચેપ્ટર નંબર 6 પૂરું થઈ જશે. થેન્ક યુ વેરી મચ. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ધન્યવાદ.